ઓમ શ્રી ગણેશાય નમઃ. બોલો કૃષ્ણ ભગવાનને જય. તો ભક્તો, આજે આપણે એકાદશીના દિવસે આપણે સાંભળીશું શ્રીમદ ભાગવત ગીતાજીનો આ અધ્યાય. આ કથા તમે પૂરેપૂરી સાંભળજો, જેથી કરીને આપણને પૂરેપૂરા ફળને પ્રાપ્ત થાય. એકાદશીના દિવસે શ્રીમદ ભાગવત ગીતાજીની કથા સાંભળવાથી એને ખૂબ જ મોટું પુણ્યની પ્રાપ્તિ થાય છે, એવો એમાં ઉલ્લેખ કરેલો છે. તો આજે આપણે આ કથા સાંભળીશું. બોલો શ્રી કૃષ્ણ ભગવાનને જય. કપિલ જન્મ અને સાંખ્ય જ્ઞાન. સુખદેવજીએ પરીક્ષિત રાજાને હવે ભગવાન કપિલજીના પ્રાદુર્ભાવની કથા સંભળાવી છે. કપિલ ભગવાન સાંખ્ય જ્ઞાનના આચાર્ય છે. તેમના પ્રાદુર્ભાવની કથા બહુ સુંદર છે. કરદમ ઋષિ સરસ્વતી નદીના કિનારે નિષ્કામ ભાવથી તપ કરતા હતા. ઘણા તપ સકામ હોય છે. ફળની આશાએ જ તપ કરે તેને સકામ કહેવાય છે, અને ફળની આશા વગર ભગવાનની પ્રસન્નતા માટે જ તપ કરે તે નિષ્કામ તપ ગણાય છે. કરદમ ઋષિ નિષ્કામ તપ કરતા હતા. 10,000 વર્ષ સુધી તપ કર્યું. ત્યારે પરમાત્માએ રાજી થઈને ઋષિના આશ્રમમાં આવીને દર્શન દીધા. તીવ્ર તપના કારણે હાડ પીજર બની ગયેલું શરીર જોઈને ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. મને પ્રસન્ન કરવા માટે કરદમ ઋષિએ કેવું કઠોર તપ કર્યું છે. કરુણા મૂર્તિ પ્રભુના નેત્રમાંથી અશ્રુબિંદુ ટપકીને જે સ્થળે પડ્યા એ સ્થળનું નામ બિંદુ સરોવર પડ્યું, જે અતિ ઉત્તમ તીર્થ બન્યું. ભારતમાં 5 સરોવર અતિ ઉત્તમ ગણાય છે, એમાં બિંદુ સરોવરનો ઉલ્લેખ છે. સ્વામિનારાયણ ભગવાને બિંદુ સરોવરમાં સ્નાન કરેલું છે. સરસ્વતીમાં સ્નાન કરીને ત્યાંના ભૂદેવોને પુષ્કળ દક્ષિણાઓ આપેલી છે, અને સિદ્ધપુરની સભામાં સ્વામિનારાયણ ભગવાનને તીર્થયાત્રા કેમ કરાવી તેનો વિધિ વિસ્તારથી વર્ણવ્યો છે. પછી ભગવાનને કરદમ ઋષિને કહ્યું, હે મહર્ષિ, તમે ગૃહસ્થ આશ્રમનો સ્વીકાર કરો. ગૃહસ્થાશ્રમ નીચે કક્ષાનો નથી. પ્રભુ કહે, હું પણ ગૃહસ્થ છું. એટલું જ નહીં, મારા અનેક પરમ ભક્તો ગૃહસ્થો છે. જનક જેવા જ્ઞાની રાજાઓ પણ ગૃહસ્થ છે. અંબરીશ રાજા પણ ગૃહસ્થ હતા. દાદા ખાચર, પર્વતભાઈ જેવા મુક્તાત્માઓ ગૃહસ્થો હતા. જો ગૃહસ્થાશ્રમ સારો ન હોત તો દાદા ખાચર કે અંબરીશ કે જનક જેવા રાજાઓ એક દિવસ પણ ન રહેત. માટે હે મહર્ષિ, મનુની પુત્રી દેવહૂતિ સાથે તમે લગ્ન કરો. પછી મનુ પોતાની કન્યા દેવહૂતિ સાથે આશ્રમમાં આવ્યા. ઋષિ બોલ્યા, ભગવાનની આજ્ઞાથી ગૃહસ્થાશ્રમ સ્વીકારું છું, પણ મારે ત્યાં પુત્રનો જન્મ થશે પછી ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીશ. કરદમ ઋષિની આ શરત દેવહૂતિ અને મુનિએ સ્વીકારી લીધી. પછી ભગવાનને ઋષિએ કહ્યું, હે પ્રભુ, હું ગૃહસ્થ બનું છું તો મારા ગૃહસ્થાશ્રમમાં તમારા જેવો પુત્ર થાય એવી ઈચ્છા છે. પરમાત્માએ તથાસ્તુ કહ્યું. મારા જેવો પુત્ર મારા જેવો બીજો કોણ હોય? મારા જેવો તો હું એક જ છું, એટલે મારે જ કરદમને ત્યાં પુત્ર તરીકે અવતરવું પડશે. આવા પવિત્ર દાંપત્યમાં આવતા મને પણ આનંદ થશે. ઘણા પૂછે છે, ગીતામાં એમ લખ્યું છે, જ્યારે ધર્મને ગ્લાનિ થાય, અધર્મ જ્યારે ફૂલ્યો ફાલ્યો ફરે, ત્યારે હું પ્રગટ થાઉં છું. અત્યારે ભગવાન કોની રાહ જોતા હશે? ગીતામાં લખ્યું છે એવું જ અત્યારે દેખાય છે. ધર્મનો નાશ થતો જાય છે. અધર્મ અને અધર્મીઓ માથા ઉચકીને ફરવા લાગ્યા છે. ગીતાના વચન પ્રમાણે પ્રભુ કેમ પધારતા નથી? પણ એના જવાબમાં સંતો કહે છે, પરમાત્મા પ્રગટ થવા માટે તૈયાર જ છે, પણ આવા કરદમ અને દેવહૂતિ જેવા દાંપત્યની શોધમાં છે. આવું તપપરાયણ સાત્વિક દાંપત્ય દેખાય તો ઈશ્વર એવા દાંપત્યમાં આવવા તૈયાર છે. પણ અત્યારે મોટી ખોટ છે. એવા તપ અને સંયમી પવિત્ર બનેલા દાંપત્ય જીવનની અત્યારે
ગૃહસ્થાશ્રમ જાણે વિલાસનું માધ્યમ હોય એવું દેખાય છે. દંપતી સાથે બેસીને ભક્તિ ઉપાસના કરે, સાથે મળીને તપ કરે, એ તો જાણે અશક્ય જ લાગે છે. જે દાંપત્યમાં તપ હોય, સંયમ હોય, સાત્વિક ભાવ હોય, ત્યાં ઈશ્વર અથવા ઈશ્વરાંશ ચોક્કસ પ્રગટે છે. કરદમ અને દેવહૂતિના લગ્ન થયા. દેવતાઓએ લગ્નમાં ભાગ લીધો. સ્વતંત્ર પરમ આનંદ થયો. સર્વત્ર જય જયકાર થયો છે. સમય જતાં કરદમ ઋષિને દેવહૂતિ થકી 9 પુત્રીઓનો જન્મ થયો. એમની પ્રતિજ્ઞા હતી કે પુત્ર જન્મ થાય એટલે તરત હું ઘર છોડી દઈશ. પણ આ તો પુત્રીઓનો જન્મ થયો. કોઈ કહેતા હોય છે કે દીકરો થાય તો મા બાપની પાછળ દીવો કરે, પણ હવે એ દીવાની વાત ભૂલી જાઓ. હવેના દીકરા તો બાપની પાછળ દીવો ઓળવી નાખે એવા હોય છે. પરમાત્માની ઈચ્છા એ જે સંતાનની પ્રાપ્તિ થઈ એમાં સંતોષ માને એ સુખી થાય છે. જીવનમાં ઘણી બાબતો ઉપર ઈચ્છા ઉપર નભતી હોય છે. કરદમ ઋષિને 9 પુત્રીઓનો જન્મ થયો. 10મી વખતે દેવહૂતિના ઉદરમાં નારાયણે પ્રવેશ કર્યો. દેવહૂતિજી અત્યંત શોભવા લાગ્યા. સમય જતાં સરસ્વતીના કિનારે બિંદુ સરોવરના કાંઠે પરમાત્મા પોતે પ્રગટ થયા. ઈશ્વરે સ્વયં અવતાર લીધો. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. દંદુભી વાગ્યા. ભગવાન પ્રગટ થયા ત્યારે લાલ વર્ણના દેખાયા એટલે દેવતાઓએ કપિલ એવું નામ પાડ્યું. આ રીતે પરમાત્માનો કપિલ અવતાર થયો. સર્વત્ર આનંદ થયો, જય જયકાર થયો. કરદમ ઋષિએ કપિલ ભગવાનના જાતક કર્માદિક સંસ્કારો કર્યા અને પછી તરત જ દેવહૂતિને કહ્યું, આપણી પ્રતિજ્ઞા પૂરી થઈ છે. હવે હું અહીંથી ચાલી નીકળીશ. વનમાં જઈને તપ કરીશ. દેવહૂતિજી પોતાના પતિને એવો આગ્રહ કરતા નથી કે પુત્ર મોટો થાય ત્યાં સુધી રોકાઈ જાઓ. ધન્ય છે એ સતી સન્નારીને. ત્યાગનો માર્ગ સ્વીકારવો કઠણ કામ છે. ઘર છોડવું સરળ નથી. ગમે તેવો જ્ઞાની હોવા છતાં તે ઘર છોડી શકતો નથી. એક ગૃહસ્થ યાત્રા કરવા બદ્રી કેદાર ગયા. ત્યાંના દર્શન, પ્રાકૃતિક શોભા, આબોહવા બધું ભૂલીને ઘેર પત્ર લખવા બેઠા અને તે પત્રમાં ઘરની બધી ચિંતાઓ આલેખી. ઘરની નાની વાતો યાદ કરીને ભલામણ લખી. યાત્રામાં છે, ઘરથી દૂર છે, પણ મનમાંથી ઘર છૂટ્યું નથી. જ્યારે મનથી છૂટે ત્યારે છૂટ્યો ગણાય. કપિલજીનો પ્રાદુર્ભાવ થયો. કર્મદ ઋષિ જાણે કાંઈ નહોતું બન્યું એ રીતે ચાલી નીકળ્યા. દેવહૂતિને ધન્ય છે કે કશી પણ આજીજી કે કરદમ ઋષિને રોકવા માટે પ્રયત્ન કર્યો નહીં. પતિની સારી ઈચ્છાને સાનુકૂળ થવું એ પત્નીનો ધર્મ છે. સમય જતાં કપિલ ભગવાન કિશોર અવસ્થામાં આવ્યા. એ વખતે એક દિવસે દેવહૂતિએ પૂછ્યું, હે ભગવાન, તમે તો સાક્ષાત પ્રભુ છો. તમારી માયાનું સ્વરૂપ શું એ સમજાવો. સાંખ્ય જ્ઞાનની કથા આવે છે. સાંખ્ય જ્ઞાન એવું ઉત્તમ જ્ઞાન છે કે સંસારમાં જીવને સુખી બનાવી શકે. સાંખ્ય જ્ઞાન જીવન જીવવાની એવી યુક્તિ બતાવે છે જે વિષમતા પણ સમતા કેળવી શકાય. દાખલા તરીકે કોઈને દુઃખ થવું હોય કે મારા પુત્ર મારા કહ્યામાં નથી, મારું કશું માનતો નથી. જ્યારે આવો ઉદ્વેગ મનમાં થાય ત્યારે સાંખ્ય જ્ઞાન તમારી મદદે આવે છે. એ તમને એવું શીખવે છે કે પુત્ર તમારો છે એ વાત જ ભૂલી જાઓ. એ જીવ તમારો પુત્ર નથી, ઈશ્વરે મોકલેલો એક મહેમાન છે. તમારે ઘેર કોઈ મહેમાન આવે ત્યારે તમે તેની પાસે કપડાં ધોવડાવો છો, તેની પાસે પાણી ભરાવો છો, વાસણ મંજાવો છો, કશું કામ કરાવતા નથી, કારણ કે એ મહેમાન છે. સમજો કે પુત્ર રૂપે ઈશ્વરે આ મહેમાન મોકલ્યો છે. કોઈ તમારું ન માને ત્યારે વિચાર કરવો,
આપણે એકલા આવ્યા છીએ અને એકલા જવાના છીએ, કોઈ કોઈનું નથી. સાંખ્ય જ્ઞાનના આદિ આચાર્ય ભગવાન કપિલ ગણાય છે. કપિલજીને માતા દેવહૂતિને પૂછ્યું કે પ્રભુ, તમારી માયાનું સ્વરૂપ જાણવા ઈચ્છો છો? સમજવા જેવી આ કથા છે. ઈશ્વરની આ માયાનું સ્વરૂપ ભાગવત કહે છે. અહમ અને મમત્વ એ જ માયાનું સ્વરૂપ છે. અહમ અને મમત્વ એ તો દુઃખ માત્રના મૂળ છે. સમાચાર પત્રોમાં દરરોજ સવારે એવા સમાચારો દ્રશ્યોની સાથે હોય છે કે કાળજું કંપી જાય. ભયંકર અકસ્માતો અને માનવ દેહનો કચરઘાણ વાળેલો દેખાય, છતાં વાંચનારને અરેરેટી આઘાત લાગતા નથી. રેલવેના પુલ ઉપરથી લટકતા ડબ્બાઓએ એક દ્રશ્યની જેમ સહજતાથી જુઓ છો ત્યારે તેની ભયાનકતા તમને ધ્રુજાવી જતી નથી, કારણ કે એ અકસ્માત તો સાથે પોતાનું મમત્વ જોડાયેલું નથી. તમને ખાતરી હોય કે અમુક ગાડીમાં તમારા બાળકો, કુટુંબ, ભાઈઓ આવી રહ્યા છે. એ જ ગાડીને ભયંકર અકસ્માત થયો છે તો એટલી વ્યાકુળતા થાય, દોડાદોડી થઈ પડે, કારણ કે એમાં મમત્વ જોડાયેલું છે. જ્યાં મમત્વ છે ત્યાં જ દુઃખ છે. જ્યાં મમત્વ નથી ત્યાં કશું જ દુઃખ નથી. એકવાર સ્વામિનારાયણ ભગવાન સૌરાષ્ટ્રમાં માંગરોળ ગામે પધારેલા હતા. એ માંગરોળમાં આનંદજીભાઈ નામે એક સંઘાળિયા રહેતા હતા. સંઘાળિયા એટલે યંત્ર ઉપર ખાટલાના પાયા, ઘોડિયાના પાયા વગેરે ઉતારે તેને સંઘાળિયા અટકથી ઓળખે છે. સ્વામિનારાયણ ભગવાન તેમની દુકાને પધાર્યા તે વખતે આનંદજીભાઈએ પૂછ્યું, હે પ્રભુ, માયા બધા કરે છે, માયાને હું સમજતો જ નથી. સંતોએ પૂછ્યું હતું. સંતોએ કહ્યું, મમત્વનું નામ માયા છે, પણ માયાની વાત મને બરાબર સમજાતી નથી. એટલે ભગવાને કહ્યું, બેસો, અમે સમજાવીએ. આનંદજીભાઈ, તમારા ગામના કોઈનો પુત્ર મૃત્યુ પામે તો તમને દુઃખ થાય? ના મહારાજ, એમાં શું દુઃખ થાય? આ તો મોટું શહેર છે, દરરોજ 2-3 તો જાય જ છે, એમાં દુઃખ કયા લગાડવું? પછી પ્રભુ કહે, માંગરોળના કોઈ આગેવાનનો પુત્ર દેહ મૂકે તો? હે મહારાજ, તો સમય કાઢીને શમશાને જવું પડે અને કહેવું પડે, બહુ ખોટું થયું. પણ આગેવાનના પુત્રો કંઈ અમરપાટો લખાવીને નથી આવતા. પ્રભુ કહે, તમારી સમજણ બહુ સારી છે, પણ તમારા માંગરોળ શહેરના રાજાનો કુંવર જાય તો શું થાય? હે પ્રભુ, એવું થાય ત્યારે 2 દિવસ દુકાન બંધ રાખવી પડે અને શોખ દેખાડવા માટે જૂના કપડાં પહેરવા પડે, એવો બધો વ્યવહાર રાખવો પડે. બાકી તો રાજાના કુંવર પણ જાય. આ સંસારનો એ ક્રમ છે. જન્મ્યા તે તો સૌ જવાના છે. પછી ભગવાને કહ્યું, આનંદજીભાઈ, તમારો એકનો એક પુત્ર મૃત્યુ પામી જાય તો? હે દયાળુ, એવું ન બોલશો. પ્રભુ, તમે બોલો ને કદાચ. આનંદજીભાઈ તો ગભરાઈ ગયા. ત્યારે શ્રી હરિએ કહ્યું, બીજાના સૌના જાય ત્યારે જ્ઞાન યાદ આવે છે, અને જ્યારે તમારા ઉપર વાત આવી ત્યારે કેમ મૂંઝાઈ ગયા? આનંદજીભાઈ કહે છે, આને મમત્વ કહેવાય. એવું મમત્વ એ જ માયાનું રૂપ છે. મમત્વ છૂટે તો દુઃખ આપોઆપ ચાલ્યો જાય. જેમ નાગણ ભરડો લઈને બેઠી હોય એમ માયા મમત્વના માધ્યમથી માણસની આજુબાજુમાં એક વર્તુળ દોરીને બેઠી હોય છે. માયાનું બીજું રૂપ અહમમાં સમાયેલું છે. મમત્વની જેમ જ અહમતા જ દુઃખનું કારણ છે. અહમ બુદ્ધિ વધી જાય ત્યારે દુનિયાનો નકશો જોવો અને વિચાર કરવો કે વિશ્વના નકશામાં ભારતનું સ્થાન કેટલું હોય છે? બહુ થોડું જ હોય છે. એ ભારતમાં પોતે જ્યાં રહેતા હોઈએ તે પ્રાંતની જગ્યા કેટલી? એમાં પણ તમે જ્યાં રહેતા હો એ જિલ્લાનું સ્થાન વિશ્વના નકશામાં શોધ્યું મળે?
તાલુકાનું નામ પણ ન હોય અને તમે રહેતા હોય તે ગામનું તો નામ જ ક્યાંથી ન હોય. પછી તમારા ઘરનું વિશ્વના નકશામાં સ્થાન ખરું? એ વિશ્વના નકશામાં તમારું નામ તો હોય જ નહીં ને. તમે કેવી રીતે ફૂલાતા ફરો છો કે હું કંઈક છું. આ તો એક વિશ્વની વાત થઈ. એવા તો અનંત કોટી વિશ્વ પ્રભુના એક રોમમાં ઉડતા ફરે છે. એ બ્રહ્માંડોમાં તમારી ગણતરી કેટલી? એક કીડી જેટલી કે મચ્છર જેટલી પણ ગણતરી નથી. પોતાની જાતે પોતાને મોટા માનીને અહંકાર પોષ્યો છે, જે અનેક દુઃખનું કારણ છે. એવો અહમ પ્રભુ ભક્તિમાં વિઘ્નરૂપ છે. અહંકાર મહાપુરુષોના ચરણોમાં નમવા દેતો નથી. જો માથું નમાવવું હોય તો અહંકાર આડો આવે છે. કપિલ ભગવાન દેવહૂતિ માતાને કહે છે કે માં, અહમતા અને મમતા એ બંને પ્રકારે માયા જીવના અંતઃકરણમાં વસી રહે છે. પછી માતાજીએ પૂછ્યું, હે પ્રભુ, એ છૂટે કેવી રીતે? જો એ છૂટે જ નહીં તો જીવનો મોક્ષ કેવી રીતે થાય? ત્યારે કપિલ ભગવાને કહ્યું, સાંસારિક અહમતા અને મમતાની સાથે સત્સંગ અને આધ્યાત્મિકતા જોડી દેવામાં આવે. તેમ કરવાથી જે ઝેર છે તે જ અમૃત બની જાય છે. બંધન કરતાં જ મુક્તિનું કારણ બની જાય છે. કોઈને ઘી ખાવાથી અજીર્ણ થઈ ગયું તે કોઈ વૈદ્ય પાસે ગયો. વૈદ્ય કહ્યું, આ પડીકી ઘેર લઈ જઈ ઘી સાથે ચાટી જશો તો અજીર્ણ તરત જ મટી જશે. ઘી ખાવાથી થયેલો રોગ જેમ ઘી ખાવાથી જ મટી જાય છે, તેમ અહમ મમત્વથી થયેલું બંધન સંતો સાથે મમત્વ બંધાય અને ભગવાનનો દાસ છું એવું અહમપણું આવે તો જીવ માયાથી તરી જાય છે. જેને મનમાં મનાઈ જાય છે કે આ સંતો મારા છે, ભગવાનના ભક્તો મારા સગા વહાલા છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે, સર્વ સત્સંગી મારા સગા વહાલા છે. એવો ભક્તનો મહિમા સમજાય. જેમ તુલસીદાસ કહે છે, કોઈ ભૂલે પણ મારા રામનું નામ લે તો એ તેને મારા તનની ચામડીના જોડા કરી દઉં. સત્સંગમાં આવું મમત્વ જોઈએ. દૂધથી ભરેલા મોટા તપેલામાં એક ટીપું છાશનું નખાય તો તેનું નામ, રૂપ, ગુણ બધું જ બદલાઈ જાય છે. તે પ્રમાણે જીવના અહમ મમત્વમાં કોઈ મનાઈ જાય કે હું ભગવાનનો દાસ છું અને આ સંતો સત્સંગીઓ મારું કુટુંબ છે, તો દૂધની જેમ બધું જ બદલાઈ જાય છે અને બંધનના સ્થાનને મોક્ષ મળી જાય છે. સાખ્ય જ્ઞાનનું આ રહસ્ય છે અને સિદ્ધિ સંતોના સત્સંગ સિવાય મળતી નથી. સંતો સદગુરુના સાગર સમા હોય છે. તો ભક્તો, આ કથા આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગીને મને રજા આપો. બોલો કૃષ્ણ ભગવાનની જય.